અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરત શહેરમાં અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો હોય તેવી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। શહેરના ભરીમાતા રોડ પર એક યુવકને રાત્રિના અંધારામાં ફોન કરીને બોલાવી બે શખ્સોએ તેને બેરહેમીપૂર્વક માર માર્યો હતો। ભોગ બનનાર યુવક પોતાનો જીવ બચાવવા હાથ જોડી આજીજી કરતો રહ્યો, છતાં હુમલાખોરોએ નિર્દયતા દાખવી તેને રસ્તા પર ઢસડ્યો અને પ્લાસ્ટિકના પાઇપ વડે પગના ભાગે ઉપરા ઉપરી ફટકા માર્યા। આ સમગ્ર ઘટનાનો હિંસક વિડીયો પણ બનાવવામાં આવ્યો, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। પોલીસે આ મામલે બે આરોપીની ધરપકડ કરી છે અને આરોપીએ બે હાથ જોડીને માફી પણ માંગી। મળતી માહિતી મુજબ ગત 1 મે 2026ના રોજ રાત્રે આ હિંસક ખેલ ખેલાયો હતો। મુખ્ય આરોપી નાસિર અનવર હુસૈન ઉર્ફે આઝાદ સંધવાણીએ યુવકને ફૂલવાડી ખાતે આવેલ ચામુંડા ચાની દુકાન પાસે બોલાવ્યો હતો। યુવક ત્યાં પહોંચતા જ નાસિર અને તેનો ભાઈ સમીર સંધવાણી તેના પર તૂટી પડ્યા। બંને ભાઈઓએ ગાળો આપી, ઢીકા મૂકીનો માર માર્યો અને જાનથી મારી નાખવાની ધમકી આપી। આ આઘાતજનક ઘટના અંગે ભોગ બનનારે 5 મેના રોજ ચોક બજાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી। ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ ચોક બજાર પોલીસ એક્શનમાં આવી। પોલીસ ઇન્સ્પેક્ટર SD રાત્રા અને તેમની ટીમ દ્વારા હ્યુમન સોર્સિસ તેમજ ટેકનિકલ સર્વેલન્સની મદદથી તપાસ હાથ ધરવામાં આવી। ચોક્કસ બાતમીના આધારે પોલીસે વેટ દરવાજા પાસેથી બંને સગા ભાઈઓ નાસિર અને સમીરને કોર્ડન કરી ઝડપી પાડ્યા। જે શખ્સો થોડીવાર પહેલા દાદાગીરી કરી રહ્યા હતા તેઓ પોલીસને જોતા જ ફફડી ઉઠ્યા। ઝડપાયેલા બંને આરોપીઓ મૂળ મોરબીના માળિયા મિયાણાના વતની છે। મુખ્ય આરોપી નાસિર સંધવાણી રીઢો ગુનેગાર છે, જેની સામે અગાઉ હત્યા, હત્યાનો પ્રયાસ, ખંડણી, રાયોટિંગ અને ગુજસી ટોક જેવા ગંભીર 7 ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે, જ્યારે તેના ભાઈ સમીર વિરુદ્ધ પણ NDPS એક્ટ હેઠળ નશાકારક પદાર્થોની હેરાફેરીનો ગુનો નોંધાયેલો છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।